નમસ્કાર મિત્રો, તમારી પોતાની ચેનલમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્રોત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા 2023નું પેપર જોઈ લઈએ. એના આધારે જ આવનારી પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાતા હોય છે, તો આ તૈયાર કરશો તો મોટાભાગના પ્રશ્નોના જવાબ તમને આવડશે. અને આ પ્રકારનું પેપર આવે છે એની માહિતી પણ મળી જશે. પ્રશ્ન 1 જોઈએ તો જોડકા જોડો વિભાગ અને બ છે. તો બિહાર અને ઝારખંડ તો ચેર જનજાતિ હોય છે. ત્યાં પશ્ચિમ અને મધ્ય ભારત તો ત્યાં ભીલ જનજાતિ હોય છે. ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક તો એમાં ગોંડ જાતિ હોય છે. ગઢ કટંગા રાજ્ય તો એની અંદર હાથીઓનો વેપાર થતો હતો. એ રીતે દક્ષિણ ભારત તો મારવાડ. આ રીતનો પ્રશ્નોના જવાબ તમે જોડી શકો છો. આ રીતે કાઉન્સ કરીને પણ જોડી શકો છો. બ છે 2-3 વાક્યમાં જવાબ આપો. વણઝાર તંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા? ગુજરાતમાં વિચરતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે? દેવી પૂજક વિમુક્ત જાતિ કયા કયા વ્યવસાય કરે છે? તો આ પુસ્તકના આધારે તમે સાચા જવાબો લખી શકશો. આપણે ટૂંકા જવાબો આપીશું અને મોટા પ્રશ્નોના જવાબ તમે પુસ્તકના આધારે લખવાનો પ્રયાસ કરજો. પ્રશ્ન 2 સૂચના મુજબ ઉત્તર આપો. સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 10 પ્રશ્નો છે, 10 માર્ક્સ છે. તો મિત્રો આમાં સારી મહેનત કરશો તો 10 માર્ક્સ આપશે. પ્રથમ છે, ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? તો 4. જ્ઞાનેશ્વરી ભગવદ્ ગીતા ઉપર લખેલી ટીકા કયા નામે ઓળખાય છે? તો જ્ઞાનેશ્વરી. કબીરનો કવિતા સંગ્રહ કયા નામે ઓળખાય છે? તો બીજક. રામાનુજાચાર્યજીના માતાજીનું નામ શું હતું? તો કાંતિમતી. 5 જોઈએ, પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું? તો વિઠોબા. તો અહીંયા આપણને 5 જ પ્રશ્નો આપેલા છે ને 5 નીચે એ રીતે એક શબ્દનો જવાબ આપવાનો છે. એ રીતના પ્રશ્નો છે. ટોટલ આપણા 10 માર્ક છે. તો 6થો પ્રશ્ન જોઈએ. મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જાણીતા છે? તો તુકારામના. રામચરિત માનસ ગ્રંથની રચના કોણે કરી છે? તો તુલસીદાસજીએ. શંકરાચાર્ય પછી 250 વર્ષ બાદ દક્ષિણ ભારતમાં કોણે ભક્તિ અંગે પ્રેરણા આપી? તો રામાનુજાચાર્ય. નીચેના પૈકી કોણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યો હતો? તો મીરાબાઈ. 18મી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી? તો શંકરાચાર્ય. હવે પ્રશ્ન 3 જોઈએ. મને ઓળખો. એના 5 માર્ક છે. 1. સાધુ એસા ચાહીએ જૈસા સૂપ સુભાય. રચના મારી છે તો કબીર છે જવાબમાં. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આ પદ મારું છે તો જ્ઞાનેશ્વર. હું ગુજરાતી ભાષાનો આદિકવિ છું તો નરસિંહ મહેતા. મેં સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી તો શિયાબુદ્દીન સુહરાવર્દી. મારો પદો પ્રભાતીયો તરીકે જાણીતો છે તો નરસિંહ મહેતા. પ્રશ્ન 4 ટૂંકમાં ઉત્તર આપો. 8 માર્ક્સ છે. 4 પ્રશ્નો છે. કોંગડા શૈલીની વિશેષતા જણાવો. દ્રવિડ શૈલીનો 2 મંદિરોના નામ લખો. કથક કયા 2 ઘરાનાઓમાં વહેંચાયું? ગુજરાતમાં યોજાતા કોઈપણ 2 મેળાના નામ આપો. તો તમે રીતે મેળાના નામ તો તમે પુસ્તકમાં પણ છે અને તમારા આજુબાજુ જે પણ મેળા ભરાય છે એનું નામ આપી શકો છો. મને ઓળખો. મેં વેધશાળાની સ્થાપના કરી હતી તો સવાઈ જયસિંહ. હું પ્રથમ પેશવા હતો બાલાજી વિશ્વનાથ. મેં જયપુરની સ્થાપના કરી હતી સવાઈ જયસિંહ. બરાબર. હવે પ્રશ્ન 5 જઈએ. મુદ્દાસર જવાબ આપો. 6 માર્ક્સનો પ્રશ્ન છે. આપત્તિની અસરો જણાવો. તમે વર્ગખંડમાં અભ્યાસ કરી રહ્યા છો, અચાનક ભૂકંપ આવે તો તમે શું કરશો? તો મિત્રો આ પણ પ્રશ્ન પુસ્તકમાં આપેલો છે અને તમે તમારી બુદ્ધિ કૌશલ્યથી પણ જવાબ આપશો તો સારો એવો જવાબ આપી શકશો. પ્રશ્ન 6 નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે? તો વૃક્ષો વાવો. અને બીજા ટૂંકમાં તમારે જવાબ આપવાના અને ઘણા બધા તમે સારી રીતે જવાબ આપી શકો એમ છો. વન્યજીવન સંરક્ષણ માટે શું કરવું જોઈએ? જળ સંસાધનોની જાળવણી કઈ રીતે કરવી જોઈએ? તો પુસ્તકમાં આના જવાબો તમને મળી રહેશે. પ્રશ્ન 7 સાચો શબ્દ પસંદ કરી પ્રશ્નનો ઉત્તર લખો. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ તો અત્યારે તો દ્રૌપદી મુર્મુ છે. તો આનંદીબેન પટેલના આપણે ચેક ઉપર લીટી કરીને દ્રૌપદી મુર્મુ જવાબ તરીકે રાખીશું. સ્વર સામ્રાજ્ઞી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ લતા મંગેશકર ધરાવે છે. આ રીતે આપણે જવાબ લખવાનો છે. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. સુષ્મા સ્વરાજ ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા. સરિતા ગાયકવાડ ગુજરાત રાજ્યનો છે. પ્રશ્ન 8 નીચેના પાત્રોનો પરિચય આપો. તો એ 6 માર્ક્સનો પ્રશ્ન છે. સરિતા ગાયકવાડ, ઇન્દિરા ગાંધી અને લતા મંગેશકર.
તો આ પાત્રો વિશે તમારે સારો એવો જવાબ લખવાનો છે ટૂંકમાં, તો પુસ્તકમાં મળી રહેશે તમને. પ્રશ્ન 9, ખરા ખોટા જણાવો. જાહેરાતમાં આવતી બધી વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે તો ખોટું. જાહેરાત દ્વારા વસ્તુની સામાન્ય માહિતી વ્યક્તિ સુધી સારી રીતે પહોંચાડી શકાય છે, સાચું. જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થતો હોય છે, સાચું. ઇજિપ્ત અને મધ્યયુગીન લોકો ચિત્ર દ્વારા જાહેરાત કરતા હતા, સાચું. ખોટી કે લોભામણી જાહેરાતથી સાવધાન રહેવું જોઈએ, એ પણ સાચું છે. પ્રશ્ન 10, તફાવત આપો. નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર, મહોલ્લા બજાર અને સાપ્તાહિક બજાર. હવે તફાવત લખવો એ વિશિષ્ટ કળા છે મિત્રો, તો એકાદ વખત કોઈ સારું પુસ્તક, કોઈ તમારા શિક્ષકની મદદથી ચેક કરી લેજો કે તફાવત કેવી રીતે લખાય. 6 માર્ક્સનો પ્રશ્ન છે, તો સરસ મજાનો તફાવત લખશો તમે, મહેનત કરશો તો સારું આવડશે. પ્રશ્ન 11, નીચેના પ્રશ્નોના જવાબ આપો. બજારના પ્રકાર જણાવે, તેની જરૂરિયાત સમજાવો. બજારમાં વસ્તુની ખરીદી કરવા જતી વખતે તમે કઈ કઈ બાબતોની કાળજી રાખશો, તો 4 માર્ક્સના આ 2 પ્રશ્નો છે, તો એનો જવાબ પણ તમે સારી રીતે લખજો મિત્રો. જોડકા જોડો. હવે જોડકા છે તમારા શિક્ષકની સૂચના અનુસાર જોડવાના છે, છતાં પણ આપણે એક વખત જોઈ લઈએ. વિભાગ અને બની અંદર સોના ચાંદી માટેનો માર્કો, તો એના આપણે હોલમાર્ક કહીએ છીએ. દુકાનો આપણી ઘરની આજુબાજુ, તો મહોલ્લા બજાર કહેવાય એને. પાકનો સંગ્રહ કરવા માટે ગોડાઉન, તો એને આપણે આમ તો નિયંત્રિત બજાર જ કહીએ છીએ ને. કોમ્પ્યુટર પરથી ડિજિટલ પેમેન્ટ, તો ઓનલાઈન બજારમાં થતું હોય છે. જરૂરિયાતની વસ્તુઓ એક જગ્યાએ, તો એ સાપ્તાહિક બજાર હોય છે. તો આ રીતના પ્રશ્નોના જવાબ. અહીંયા આપણું પેપર પૂરું થાય છે મિત્રો. તમે અમારી ચેનલનો પેપર જુઓ છો, એમાં તમામ સંપૂર્ણ સાચા જવાબો આપવાની કોશિશ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ દ્વારા અમુક જવાબો લખેલા હોય, પેપર મળ્યું હોય ને, તો તમે તમારી રીતે એક વખત ચેક કરી લેવા નમ્ર વિનંતી છે. ચેનલ જોઈ એને સબસ્ક્રાઈબ તમે કરી જશે, ચોક્કસ કરી છે, મને એવો પૂરો વિશ્વાસ છે. કારણ કે આપણી ચેનલની અંદર સાચું અને સચોટ માર્ગદર્શન જ તમને આપવામાં આવે છે ધોરણ 6 થી 8 માટેનું. તો ચેનલને સબસ્ક્રાઈબ રાખજો. આવનારા સમયમાં તમને દરેક પ્રશ્નપત્રો, બીજા ઘણા બધા વિષયોનું સાચું, સારું, થોડી ઘણી વાર્તાઓ પણ તમને આ ચેનલ ઉપર મળી રહેશે, જે જ્ઞાનવર્ધક હશે અને તમારો વિકાસ થાય એ પ્રકારની, માનસિક વિકાસ થાય એ પ્રકારની ઉત્સાહક વાર્તાઓ પણ આપણે લઈને આવીશું. તો મિત્રો ચેનલને 100% સબસ્ક્રાઈબ કરી રાખજો. તમારો સમય, કિંમતી સમય આ ચેનલને આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.